યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન. માઇન્ડ એટલે મન, બોડી એટલે શરીર અને મેડિસિન એટલે દવા અથવા ઔષધિ. તો આ આખો પાઠ આના વિશે જ છે. સ્વસ્થ રહેવા માટે મન કેટલું અગત્યનું છે, શરીર કેટલું અગત્યનું છે અને મેડિસિનની પણ ચર્ચા છે. મેડિસિનમાં ખાસ તો આયુર્વેદની ચર્ચા છે. તો બહુ સરસ છે, ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે અને બહુ કામમાં આવે એવો પાર્ટ છે. તો આપણે એના વિશે જોઈએ હવે. If we look at different people, જો આપણે જુદા જુદા લોકોને જોઈશું તો if એટલે જો, if we look જો આપણે જોઈશું at different people જુદા જુદા લોકો in the world દુનિયામાં around us આપણી આસપાસ આપણે વિવિધ લોકોને જોઈશું તો we observe આપણે જોઈશું કે that all of us are not alike. આપણે બધા એક સરખા નથી. each one of us આપણામાંથી પ્રત્યેક is different એ જુદો છે in many ways ઘણી બધી રીતે, both physically and mentally શારીરિક રીતે અને માનસિક રીતે. according to આયુર્વેદા, જો હવે પહેલા લોકોની વાત થઈ કે આપણા દરેકના શરીર અને મન અલગ હોય અને હવે થોડું આયુર્વેદની ચર્ચા છે. according to આયુર્વેદા, આયુર્વેદ પ્રમાણે, according એટલે નામ મત મુજબ, ના પ્રમાણે physical diseases શારીરિક રોગો occur એટલે ઉત્પન્ન થાય છે mainly મુખ્યત્વે owing to external factors. owing to એટલે ને લીધે, external factors એટલે બાહ્ય કારણોના કારણે, factors એટલે પરિબળો, બાબતો, પાસા ઘણા થાય છે. તો શારીરિક જે રોગ થાય છે એ એનું મુખ્ય કારણ છે બાહ્ય પરિબળો છે. કેવા પરિબળો? તો લાઈક જેવા કે wrong diet એટલે ખોટો ખોરાક, જે રોગ ખોરાક કે જે શરીર માટે તમને અનુકૂળ ના હોય એના માટે શબ્દ છે wrong diet એટલે ખોટો ખોરાક. or exposure to pathogens, exposure અથવા તો એવો ખોરાક કે જે exposure એટલે ખુલ્લો મુકાયો હોય. કોના માટે? તો pathogens. pathogens એટલે કીટાણુ. કારણ કે ખોરાક તમે ખુલ્લો મૂક્યો હોય તો ખોરાકની અંદર જંતુઓ આવે, કીટાણુ આવે અને એવો ખોરાક આપણે ખાઈએ તો બીમાર પડીએ, એટલે શારીરિક રીતે આપણે વીક પડી જઈએ. તો આ છે શારીરિક રોગની વાત છે. મેન્ટલ ડિસીઝીસ એટલે માનસિક રોગો અરાઇઝ મેઇનલી, અરાઇઝ એટલે પેદા થાય છે, મેઇનલી મુખ્યત્વે ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. ઇન્ટરનલ ફેક્ટર્સ એટલે આંતરિક બાબતો, આંતરિક પરિબળોના કારણે માનસિક રોગો પેદા થાય છે. કેવા આંતરિક કેવી આંતરિક બાબતો? તો લાઈક જેવી કે wrong use of the senses, ઇન્દ્રિયોનો ખોટો ઉપયોગ. દાખલા તરીકે આંખથી જોવું તો આંખ છે આપણી ઇન્દ્રિય છે, કાન છે એ સાંભળવાનું કામ કરે છે તો એ પણ ઇન્દ્રિય છે. તો બહુ મોટા વોલ્યુમથી તમે કંઈ સાંભળો, કોઈ વ્યક્તિ સાંભળે તો એના કાનના પડદાને નુકસાન થાય તો એની એક ઇન્દ્રિયને નુકસાન પડે. કોઈ એકદમ નજીકથી ટીવી જોવે તો એની આંખની ઇન્દ્રિયને નુકસાન થાય. તો આ બધું શું છે? તો mainly from internal factors like wrong use of the senses. પછી બીજી પણ ઇન્દ્રિયો છે એ પણ જોઈશું. and the increase of negative emotions, અને નકારાત્મક જે લાગણીઓ છે એમાં ઇન્ક્રીઝ એટલે વધારો થયો. તો આ બધી આંતરિક બાબતો છે. we ought to develop, આપણે ought to એટલે જરૂર છે, develop એટલે વિકાસ કરવાની, the habit of positive thinking. positive thinking એટલે હકારાત્મક વિચારસરણી. આપણે હકારાત્મક
વિચારસરણીની જરૂર છે. It has a good positive effect. તેની બહુ હકારાત્મક અસર પહોંચે છે on our emotions, આપણી લાગણીઓ ઉપર. However, આમ છતાં પણ both physical એટલે કે શારીરિક and psychological અને માનસિક diseases એટલે રોગો are usually એટલે સામાન્ય રીતે mixed એટલે મિશ્રિત હોય છે and one seldom occurs without the other અને એક ભાગ્યે જ બીજા વિના ઉદ્ભવે છે. એટલે કે શારીરિક રોગ અને માનસિક રોગ આ બંને છે એકબીજા સાથે જોડાયેલા છે. ઘણી વખત શારીરિક પ્રોબ્લેમના કારણે માનસિક પ્રોબ્લેમ થતો હોય છે, તો ઘણી વખત માનસિક પ્રોબ્લેમના કારણે શારીરિક પ્રોબ્લેમ થતો હોય છે. ટૂંકમાં આ બંને મિક્સ છે, એકબીજા સાથે જોડાયેલા છે. તો આ રીતના અહીંયા રોગોની વાત આપણે થઈ, બે પ્રકારના રોગોની, શારીરિક અને માનસિક રોગોની, અને આયુર્વેદનો રેફરન્સ આવ્યો. Some diseases like acute infection. તો કેટલાક રોગો એવા છે, દાખલા તરીકે ગંભીર પ્રકારના ચેપી રોગો, ઇન્ફેક્શન્સ એટલે ચેપી રોગો, have almost entirely physical causes. તો આ જે રોગો એવા છે કે એના લગભગ almost એટલે લગભગ entirely એટલે સંપૂર્ણપણે physical causes એટલે શારીરિક કારણો છે. આ બધા શારીરિક કારણોના કારણે થાય. and can be treated અને એની સારવાર પણ થઈ શકે purely on a physical level એટલે શારીરિક કક્ષાએ આની સારવાર થઈ શકે, માત્ર શારીરિક કક્ષાએ. a physical disease disturbs, શારીરિક રોગ છે એ ખલેલ પહોંચાડે છે, disturbs એટલે ખલેલ પહોંચાડે છે, the emotions લાગણીઓને. આપણે હમણાં વાત કરતા હતા કે શારીરિક રોગની માનસિકતા ઉપર અસર પડે, એટલે કે શારીરિક રોગના કારણે માનસિક રોગ પણ થાય ઘણી વખત, અને ઘણી વખત માનસિક પ્રોબ્લેમના કારણે શારીરિક પ્રોબ્લેમ થાય. તો અહીંયા જો કે શું કહે છે, એ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ, શારીરિક રોગ એ લાગણીઓને ડિસ્ટર્બ કરે છે, ખલેલ પહોંચાડે છે. એન્ડ વીકન્સ અને નબળી પાડે છે ધ સેન્સીસ એટલે ઇન્દ્રિયોને, which may result જેનું પરિણામ આવે છે into the physical troubles, શારીરિક સમસ્યા, પરિણામે શારીરિક સમસ્યાઓ થાય છે. they lead to dietary problems, અને એ ક્યાં લઈ જાય છે, dietary problems એટલે પાચન તંત્રને લગતી સમસ્યાઓ થાય છે. strain the heart and nerves, હૃદય અને નર્વ્સ એટલે ચેતા તંત્ર ઉપર સ્ટ્રેન એટલે દબાણ થાય. and weaken અને નબળી પાડી દે the physical body, આપણું જે ભૌતિક શરીર છે એ પરિણામે નબળું પડી જાય. તો આ છે શારીરિક પ્રોબ્લેમની વાત છે, શારીરિક સમસ્યાની. in the modern developed world, આધુનિક વિકસિત જગતમાં, our problems are mainly, આપણી સમસ્યાઓ મુખ્યત્વે સાયકોલોજીકલ એટલે મનને લગતી હોય છે, માનસિક સમસ્યાઓ વધારે હોય છે અત્યારની દુનિયામાં, હાલના સમયમાં. we have sufficient food, આપણી પાસે sufficient એટલે પૂરતા પ્રમાણમાં, food એટલે ખોરાક છે, clothing એટલે પોશાક છે, કપડાં છે, and shelter અને આશરો પણ છે, which prevent જે રોકે છે us from getting most physical disease, કે જે આપણા બધાને શારીરિક રોગો થતા અટકાવે છે. આપણી પાસે જો બધું આવું હોય, રહેવા માટે ઘર છે, કપડાં છે, તો એના કારણે આપણને શારીરિક કોઈ રોગ થતા નથી. એ રીતે આપણે સેફ છીએ, સલામત છીએ. though most of us have no major physical problems, આપણામાંથી
મોટા ભાગનાને શારીરિક સમસ્યા નથી, આમ છતાં પણ ધો એટલે છતાં આમ છતાં પણ we still suffer from psychological unrest. તો પણ આપણે સફર એટલે સહન કરીએ છીએ સાયકોલોજીકલ અનરેસ્ટ, માનસિક અનરેસ્ટ એટલે બેચેની. ફિઝિકલી ભલે આપણને કોઈ રોગ ના હોય શારીરિક, આમ છતાં પણ આપણને ઘણી વખત બેચેની લાગતી હોય એટલે કે માનસિક સમસ્યા હોય. This unrest, આ બેચેની manifest, આ બેચેની થાય છે તો એ દર્શાવે છે બેચેની થવાનું કારણ શું છે. તો as feelings of loneliness, આપણી એકલતાની લાગણી છે એને દર્શાવે છે આ. પછી not being loved, પ્રેમ મળતો ના હોય, પ્રેમનો અભાવ હોય, પ્રેમથી વંચિત હોઈએ. or appreciated, કદર ના થતી હોય, એપ્રિસિએશન એટલે વખાણ ના થતું હોય, ના થતા હોય, આપણી કદર ના થતી હોય યોગ્ય, અથવા જસ ના મળતો હોય. એંગર, ગુસ્સો, સ્ટ્રેસ, દબાણ, તાણ, માનસિક તાણ. ઓર એન્ઝાઇટી, અજંભો, ચિંતા. તો આ બધું જે છે એ પરિણામ એનું આવે છે કે આપણને બેચેની લાગે અને પરિણામે માનસિક પ્રોબ્લેમ થાય. તો આ રીતે શારીરિક સમસ્યાઓ અને માનસિક સમસ્યાઓ, આમ બે પ્રકારની મુખ્યત્વે સમસ્યાઓ છે. શેના કારણે થાય છે આપણે જોયું.